એકથી દોઢ મહિનો થયો છે હજી, પણ આ જોઉં તો આ કેવું કવર આપ્યું હતું તૂટી ગયું છે મિત્રો. આ જો આટલું તૂટી ગયું છે કવર જ. ઓલા ભાઈએ કેવું આપ્યું હતું ને દુકાનેથી 3 થી 4 મહિના છે, ત્યાં 5થી 6 દિવસ તૂટી ગયું. જો મિત્રો મજામાં ને, મારું નામ છે આર્કેલ, તમારું સ્વાગત છે આપણી ચેનલ આર્કેલ લાઈફસ્ટાઈલ વ્લોગ્સમાં. તો મિત્રો કેમ છો, મજામાં ને? તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે બપોરના 3 વાગ્યા છે અને આજે આપણે ભણીને વૈયા છીએ. આજ છે આપણા, તમને ખબર છે કે આજે કાલે મેં એક આપણી ચેનલનો મોટામાં મોટો ચેલેન્જ લીધો છે ભાઈ. એ વિડીયો તમે ના જોયો હોય તો આની આગળનો જ વિડીયો છે અને એમાં ટાઇટલ પર લખેલું છે કે આપણી ચેનલનો સૌથી મોટામાં મોટો ચેલેન્જ. એ પાછો 100 દિવસનો, 100 દિવસ ડેઈલી કાયમી વ્લોગ્સ હું મૂકવાનો છું અને 100 દિવસ સુધી. અત્યારે મેં એનો ચેલેન્જ લીધો છે અને એ જે 100 દિવસ એ પૂરા થઈ જાય પછી આપણે બીજો ચેલેન્જ લેવો. એટલે આ 100 દિવસના ચેલેન્જમાં આપણે ડેઈલી આપણે આખા દિવસમાં શું કરી છીએ, કે શું કંઈક નવું થાય છે, જૂનું થાય છે, કંઈક બીજું કંઈક આપણે બીજું અલગ થાય છે. અમુક ચેલેન્જ રાખવાના છે, અમુક કોમેડી વિડીયો આવે છે, આપણી લાઈફસ્ટાઈલ દેખાડવાની છે. એવી રીતે આપણે તમને આમ બધું દેખાતા રહીશું વ્લોગ જરીએ, કે આપણે દિનચર્યા હું છે ને એવું બધું વગેરે વગેરે. તો ભાઈ આપણે તો પહેલાં તમને ખબર હશે કે આપણે કાલે ચેલેન્જ લીધો છે, એટલે આજ છે એનો પહેલો દિવસ. એટલે કે આજ તારીખ છે 2/4/2026. કાલે હતું એપ્રિલ મહિનાનો પહેલો દિવસ, એટલે કે એપ્રિલ ફૂલ કાલે હતું અને આજે છે બીજો દિવસ. તો ભાઈ કાલે ચેલેન્જ લીધો હતો અને આજે છે ચેલેન્જનો ડે 1. તો ભાઈ ડે 1 છે એટલે આપણે કાલે ડિસાઈડ કર્યું હતું કે આપણે એક ચોપડો રાખ્યો હતો, એમાં આપણે લખવાનું હોય કે કી તારીખ છે અને કી દિવસ ને કેટલામો દી છે એ બધું લખ નાખવાનું. તો આપણે ચોપડો લઈ અહીંયા જ મેં રાખ્યો હોય અત્યારે. જોઈ લો મિત્રો, અહીંયા જ રાખેલો છે કાલવાળું પાટિયું ને બધું. ઓકે મિત્રો, તો અર્થશાસ્ત્રનો ચોપડો મેં તમને દેખાડ્યો હતો. જોઈ લો મિત્રો, એ જ ચોપડો છે, આપણે લાસ્ટમાં આવું લખેલું હતું. ઓકે તો મિત્રો જમણા હાથમાં તો આપણે ફોન પકડેલો હોય તો ડાબા હાથે લખવું જોઈએ. તો મિત્રો ચાલો આપણે લખી લઈએ. અહીંયા લખેલું પણ છે બિગ ચેલેન્જ, એમાં થોડુંક હાઇલાઇટ કરી નાખીએ આપણે, સારું દેખાય એ માટે. ઓકે, આવી રીતે આપણે કરી નાખ્યું છે. હવે કાલે 2 તારીખ હતી આપણે, એટલે આજે 2 તારીખ છે ને, એટલે આપણે કાલનું લખી નાખ્યું છે આજે જ. તો મિત્રો આપણને એ તો હાવ ભૂલાઈ જ ગયું છે કે કાલે આપણે ચેલેન્જ હતું, એટલે આપણે આમ ખાલી એક્ઝામ્પલ દેવા માટે આપણે લખી નાખ્યું છે. કાલે ચેલેન્જ આપણે ચાલુ કર્યો હતો ત્યારે ખાલી આપણે તમને એક્ઝામ્પલ માટે લખાવી નાખ્યું હતું કે હવે કાલે નહીં લખવાનું. એટલે આજ પહેલો દિવસ છે એટલે આજ તો આપણે લખીને જ લાગતું હોય, કાલે લખી જ લીધું હોય ખાલી એક્ઝામ્પલના તરીકે. એટલે આજ આપણે એમાં કંઈ લખવાનું નહીં થાય, એટલે શરૂઆત કાલેથી થાય, કેમ કે કાલે આપણે લખી લીધું હતું. એટલે તો મિત્રો અત્યારે તો 3 વાગ્યા છે, આપણો નાનો ભાઈ ભણવા ગયો છે અને એ આવશે 5 વાગે. તો અત્યારે તડકો બી એવો છે અને મિત્રો જો રૂમમાં અત્યારે એટલું બંધ રાખવું હોય કેમ કે આ બહારનો અવાજ આપણને ના ડિસ્ટર્બ કરે. અને જો મિત્રો આપણી ગાડી અત્યારે અહીંયા છાંયો આવે એટલે અહીંયા રાખી દીધી છાંયા. તો અને આ ઓલો ઇકો ગાડી છે કાકાની, એમાં લુગડું આવું ઢાંકી દીધું છે, તલપા ઓલું હતું એવડું, અમે તડકો ન લાગે ને. આ છે લીંબુડી આપણી, આમાં ભાઈ લીંબુ બહુ આવેલા છે. હા ભાઈ આપણે જમવા બેઠા હતા એટલે જમી તો લીધું 1 વાગે મિત્રો ખાધું હતું આપણે. મિત્રો આ આપણે પડદો અત્યારે તો આમ રાખી દીધો હે, જો આ બધું સાઈડમાં એવું થાય તડકો આવે એટલે આમ રાખી દે એટલે થઈ જાય આપણે રેડી. અને મિત્રો આપણે ઘડિયાળ જોઉં તો હાલત થઈ ગઈ, તમને આમાં કંઈ લાગે, ખબર પડે કે હું કંઈ વાંધો હોય એમાં કંઈક ઘટે છે મિત્રો? આમાં તમને દેખાતું હોય તો શું ઘટે છે કહું? જો આ કાચ નીકળી ગયો છે મિત્રો, ભાંગી ગયો છે અચાનકનો. એમણે માયલો જતો અહીંયા ઘરે હતો તો અચાનકનો પડી ગયો કાચ, તો ભાંગી ગયો નીચે. તો અત્યારે મેં હમણાંમાં બંધ રાખી છે, અહીંથી અહીંયા દબીને અહીંથી અહીંયા એટલે આગળ ચાલુ થઈ જાય કે બંધ થઈ. તો મિત્રો જોઈ શકો છો તમે, આ આપણી ઘડિયાળ થઈ ગઈ છે ચાલુ. ટાઈમ રાખવાની, પણ અત્યારે હું પહેરતો નથી કેમ કે આ પહેરવું એટલે કાંટા બાટા મળી જાય ને કંઈક, તો પછી કાંટો ભાંગવાનો નહીં, ભાંગી જાય ખોટો. આ ફેવી ક્યાંય પડી છે આપણો, અહીંથી છે ને મિત્રો દેખાડું. આ કવર આપણે લીધું છે, આ કવર એનો જો 1થી દોઢ મહિનો થયો છે હજી, પણ આ જોઉં તો આ કેવું કવર આપ્યું હતું તૂટી ગયું છે મિત્રો. આ જો આટલું તૂટી ગયું છે કવર જ. ઓલા ભાઈએ કેવું આપ્યું હતું ને દુકાનેથી 3 થી 4 મહિના છે, ત્યાં 5થી 6 દિવસ તૂટી ગયું હતું. અત્યારે 3-4 મહિના ના 2 થી 3 મહિના જ થયા છે હજી. અને
કવર લીધું એનું પાછળ કે એમ કે નથી તૂટતું, અહીંયા ક્યાંકથી તૂટી ગયું છે. અહીંયા મેં ફેવિકલ લગાડેલી છે, પછી અહીંયા થોડીક લગાડી તો અહીંથી તૂટી ગયું, પછી અહીંયા હોતે લગાડેલી જો અહીંયા આ ખૂણે બી. એટલે આમાં એવું છે આ કવર એમ સારું જ છે એટલે હાલે છે હજી, તો વાંધો નથી એવું મિત્રો. આ છે આપણો અરીસો જલ્દી મિત્રો, અહીંથી આમ એક નંબર તૂટાઈ જાય. તો મિત્રો હવે વ્લોગને આપણે એન્ડ કરીએ એવું થઈ તો હવે તમે વિડીયોને આપણા જોતો છો, તમે સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો. દર વ્લોગમાં મારું આવી રીતે કહેવાનું એવું થોડું સારું લાગે મિત્રો. તો તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હવે સપોર્ટ આપતા જાઓ. આપણું ચેલેન્જ આપણે પૂર્ણ કરવાનો છે, 100 દિવસનો ચેલેન્જ રાખેલો છે. આપણી ચેનલનો સૌથી મોટામાં મોટો એ ચેલેન્જ છે મિત્રો. અને આવા નવા ચેલેન્જ આપણા વિડીયોમાં તમને જોવા મળશે ઇન્ટરેસ્ટિંગ. તો હવે વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ હવે આવા નવા વિડીયોમાં. ટાટા બાય બાય, સી યુ.